દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનું આ એક પારંપરિક નૃત્ય છે ઘેરૈયા, જે હું લઈને આવી રહી છું સ્મિતા પંચાલ. દક્ષિણ ગુજરાતમાં ઘેરૈયાને ઘેરિયા પણ કહેવામાં આવે છે. 30 થી 40 વર્ષના યુવાનો સ્ત્રીનો વેશ ધારણ કરીને તેની અંદર એ લોકોનો એક કેપ્ટન હોય છે, કવિઓ, એક બંગડીવાળો અને એક તબલચી. આ રીતે એ લોકો પોતાનું આખું ટોળું લઈને ગામે ગામ ઘેરિયા રમવા જતા હોય છે. નવરાત્રિથી દિવાળી સુધી એ લોકો આ ઘેરૈયા રમતા હોય છે. એ લોકો મહાકાળી માતાના ભક્તો હોય છે અને આ રીતે ઘેરૈયા રમીને એ લોકો માતાની આરાધના કરતા હોય છે. દરેક ગામે ગામનો અલગ અલગ રંગ હોય છે. દક્ષિણ ગુજરાતના પાનેરાના ડુંગર ઉપર એ લોકોનો કંઈક અલગ રંગ હોય છે. ધરમપુરના જંગલોમાં પણ કંઈ એ લોકોનો અલગ જ રંગ જોવા મળે છે. અને જ્યારે સોમનાથના મંદિરમાં સ્પર્ધા થતી હોય ત્યારે એ લોકોનો અલગ જ રંગ જોવા મળતો હોય છે. આ ઘેરૈયાની અંદર એ લોકો જન્મથી મૃત્યુ સુધીના દરેક પ્રસંગોને આવરી લેતા હોય છે. આપણા ગુજરાતના કવિ જેવા કે ઉમાશંકર જોશી, પ્રહલાદ પારખ જેવા ઉમદા કવિઓએ પણ પોતાની રચનામાં આનું મહિમા ગાન કર્યું છે. તો આવો જોઈએ આપણે એની એક ઝલક. Hey!